હાલો ફેમિલી, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. ને જો અત્યારે લગ્ન ને એવું બધું પતી ગયું થઈ ગયા છે નવરા આવે, અને અત્યારે વી આવ્યા છે વાડીમાં. જાંબુળો આવું બધું બકાલું ડુંગળી ને ટમેટી ને એવું બધું લેવા આવ્યા છે. શું છે એ શું છે? જા છે મૂળાના બી, જા છે મૂળો, જા મૂળો, હા એનું ઝાડવું. આમાં છે ટમેટી, ટમેટા કંઈક એવા છે. હવે રીંગણા, આમાં રીંગણા આવી ગયા છે. એવું કંઈક બકાલું થોડુંક થોડુંક આવ્યું છે એમાં ઠારાય ને. મરચાં છે, આમાં છે મરચું, પાકી ગયા છે. ત્યાં હવે પાણી પાયું હતું ને એમાં જે થોડુંક લીલું છે હજી. અહીંયા છે ઘઉં, જો આ છે રાઈ, રાઈનો છોડવો. આમાં ખોલી તો આમાં નીકળે છે. આપણે ન ખાવ મેડમ કેવી રીતે છોડો બન્યું વાડીને કામ કરેલું છે એટલે ન આવડે. વાડી વાળાને એટલો ફાયદો આવડે તે જો આગળ આગળ હેલા જાય છે. જો આમાં છે કોથમીર, ઉપર લઈ છે. જો મેથી તો ઉપાડે ને કપાય કા કાપ લઈ છે. જો આમાં છે કાપી લો હાલો. જો આ છે મેથી, મેથી પાકવા આવી ગઈ. આ છે કોથમીર. કેવી મોટી મોટી છે. આ તો આપણે કઈ ખાવાનું નથી એટલે એટલે કરી દઉં. હે તે આપણે કઈ ખાવાનું નથી. હો કોથમીર તો તમારે કઈ રેવાનું છે. આ હું લસણ છે. ઉપાડે ઉપાડું છે ભાઈ. પાંદરા કાપી કા ઉપાડે પારું. આ લસણ છે. આમ તો ઉપાડો કાટું કાટું હોય નાથી ઉપાડો. એમાં મને ન ખબર પડે, તું ઉપાડી દેજે. આપણે કાટું હોય એમાંથી ઉપાડો. કારણ કે આપણે વાડીનો આપણો કઈ વિષય છે ને, આપણને ન ખબર પેલા પડે. ગારા વાળું ઉપાડો કા એટલે કોથમીર ઉપાડો. હા જા બધાય ઘઉં છે, પાકી ગયા છે. હવે ડુંગળી કેટલી ઉપાડો? તૈયાર થઈ ગયા છે ઘઉં. હવે સારું હાલો, જો થોડીક ડુંગળી ઉપાડી લેવી. એ ડુંગળી આપણે ઉકલ કરતા લેલી હોય ત્યાં સુધી મજા આવે થોડીક ખાવાની. આ બીની વાવેલી છે આપણે તોય હાલે. બીની અને ખાવાની બધી અલગ અલગ ભૂલી હોય. કારણ કે બીની હોય થોડીક કઠણ હોય, એમાં મોગરા આવી જાય એટલે થોડીક પૂણી ઓછી લાગે. બોલી તો આપણે કદાચ ખાવી તો એ પૂણી જ લાગે. એમાં મોગરા આવી જાય. સ્પેશિયલ બી હાટું જ વાવેલી છે, પણ આ તો ખાવી યાર થોડીક એમ. મેડમ ઉપાડવા મીના ડુંગળી જોઉં છું મોગરા વગરની હોય ને. હા તો તમારે પારવાઈ જાય. શું કહેવાય ને, પારવાનું. આમ જો અમારે સુહાની બેન એટલે આવે છે હવે ધીમે ધીમે. આવું લસણ બેઠું છે. જો અમારે સુહાની બેન આવી ગયા છે. લસણ ઉપાડ્યું આવી બેઠી છે. હે ગારો ગારો થાય વાડીમાં. ગારો ગારો ન હોય તો શું હોય બીજું? મારા પગ બતાવું છું પેલા સુહાની બેન ને. જો એમ કે ગારો ગારો છે, બતાવો ક્યાં ગારા વાળા પગ પકડ્યા. જો ગારો અમારે શું જોતો, અમારી ગારો ગારો જ છે. તો એટલે તું બૂટ કાઢીને આવ્યો ને લૂસવા ન હોય. હવે અહીંયા કુંડિયા જઈને ધોઈ નાખશું. હેલો મિત્ર, અમે મારા દાદાની વાડીએ હું આવી ગઈ છું. આ તો જો ઘઉં, લો આમ બધું ઘઉં છે. ઓલી બાજુ શેના છે ના તો તારે જતા હતા. હવે આગળ કોથમીર ડુંગળીના બી છે. જો ઉપાડ ઉપાડવા નહીં બેટા, તોલ લેવાય એટલે પાછી ફરીને ફૂટે બટાઈ. ત્યાં જો કોથમીર તોડવાનું કામ ચાલુ છે. તોડવી એટલે પાછી ફરીને ફૂટે. ઉપાડી આ ઓલા શું કહેવાય, વાડની ધાણી કહેવાય. શું કહેવાય ને, કહેવાય ને જ્યાં વાટો હોય એમ ખેવાની તો તોડવાની. પાંદરા તોડ. આ એક પાથરો અહીં પીડ્યો. અહીં મેં હેઠે રાખીને તો બધું થાય છે.
મારે વાડીનું કામ આવડતું નથી પણ બધા શીખીએ નવરા તો આપણે કેવા હા એમ આપણે કેવા વાવવા રાખવું છે રાખો ને ના રે ના બસ બસ સુવાની ઘણી એટલે હેલો બસ ને બસ હારો હાલો તો હવે બકાલું થોડું ઘણું લઈ લીધું છે ને હવે નીકળી જાવ ઘર બાજુ જવા બરોબર તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દેવું મળશું કાલે નવા બ્લોગમાં તો ત્યાં સુધી બધાને બાય બાય